નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ગણિતની અંદર બીજો પાઠની શરૂઆત કરી હતી. પૂર્ણ સંખ્યાઓ બીજો પાઠ છે. ભાગ 1 આપણે જોઈ ગયા. આજે આપણે ભાગ 2 શીખીશું. હવે ભાગ 2 ની અંદર આપણે આજે શું શીખવાનું છે તો એક સંખ્યા રેખા વિશે સમજવાનું છે મિત્રો. અને સંખ્યા રેખા પરથી આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકારના દાખલા કેવી રીતે ગણવા એ આપણે શીખવાનું છે. પરીક્ષામાં આ દાખલા આપણને પૂછાય છે. ઓકે, હવે જો સંખ્યા રેખા, તો જો પહેલા મેં રેખા દોરી દીધી આ પ્રમાણે. હવે રેખાની બંને બાજુ આ જો તીર છે. તીરનો મતલબ એ થાય કે આ અનંત સુધી છે, 9, 10, 11, 12 છેક સુધી છે. એ પ્રમાણે આ તરફ પણ ડાબી બાજુ પણ કેવી છે, અનંત સુધી. હવે જો સંખ્યા રેખાની આ ડાબી બાજુ કહેવાય અને આ કઈ બાજુ કહેવાય, જમણી બાજુ. જેમ આપણે જમણો હાથ છે અને આ ડાબો હાથ છે, એ જ પ્રમાણે આપણે સમજવાનું છે. હવે સંખ્યા રેખામાં આપણે એ વસ્તુ યાદ રાખવાની કે અહીંયા જો 0 થી જ શરૂઆત કરી છે. 0, 1, 2, 3, 4 એટલે આ બધી પૂર્ણ સંખ્યાઓ કહેવાય. કેવી સંખ્યાઓ કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. કેમ કે શરૂઆત ક્યાંથી કરીએ આપણે? 0 થી કરીએ છીએ. હવે જો સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યા પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં નાની હોય. હવે ધારો કે જુઓ મિત્રો, આની અંદર સંખ્યા રેખા પર કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આપણે ધારી લઈએ. ધારો કે 3 અને કઈ 6. તો 3 અને 6 માં કઈ નાની, તો એ સીધું તમે કહી શકો કે 3. પરંતુ સંખ્યા રેખાને આધારે કેવું હોય તો આ 3 અને 6 માંથી કઈ ડાબી બાજુ છે, તો 3 એ ડાબી બાજુ છે. માટે 3 એ કેવી કહેવાય? નાની કહેવાય. અહીંયા ઉદાહરણ લીધું છે, જો કે 4 અને 7 બે સંખ્યાઓ છે. આ કઈ 4 અને 7 આ બે સંખ્યાઓ છે. હવે એમાં 4 એ સંખ્યા રેખા પર ડાબી બાજુ એ છે. 4 એ સંખ્યા રેખા પર કઈ બાજુ છે? ડાબી બાજુ. ને 6 કઈ બાજુ છે? જમણી બાજુ. માટે 4 એ કેવી સંખ્યા કહેવાય? નાની સંખ્યા કહેવાય. ઓકે, સોરી, 4 અને 7 છે, તો 4 એ 7 કરતા કેવી સંખ્યા કહેવાય? નાની સંખ્યા કહેવાય. માટે અહીંયા લખ્યું કે 4 લેસ ધેન 7, એટલે 4 એ 7 કરતા નાની છે, અથવા 4 કરતા 7 એ કેવી છે? મોટી છે. આ બે પાંખિયા કોની તરફ રાખવા? તો જે સંખ્યા મોટી હોય એની તરફ આપણે બે પાંખિયા રાખવાના. ભણી ગયા આના વિશે મિત્રો. આ પ્રમાણે કરીએ તો આને ગ્રેટર ધેન કહેવાય, આને કરીએ તો લેસ ધેન કહેવાય. ઘ જેવું બને માટે ગ્રેટર ધેન, આ લેસ ધેન. આનો મતલબ થાય ના કરતા મોટું, આનો મતલબ થાય ના કરતા નાનું થાય. ઓકે, તો બે પાંખિયા જે સંખ્યા મોટી હોય એની તરફ આપણે રાખવાના. ચલો, એ પ્રમાણે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા જમણી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં મોટી છે. એટલે એનો મતલબ એ કે જો ડાબી બાજુ જે સંખ્યા, બે સંખ્યાઓ આપણને આપેલી હોય એમાં જે ડાબી બાજુ હોય એ નાની હોય, જમણી બાજુ હોય એ કેવી હોય? મોટી હોય. તો અહીંયા ધારો કે લઉં કે 2 અને 8, તો કઈ મોટી કહેવાય? તો 8. કેમ કે 8 એ કઈ બાજુ છે? જમણી બાજુ છે. 2 એ કઈ બાજુ છે? ડાબી બાજુ છે. અહીંયા ઉદાહરણ લીધું છે મેં 5 અને 8 નું, કે 5 અને 8 એ સંખ્યાઓ છે જેમાં 5 એ સંખ્યા રેખા પર ડાબી બાજુએ છે અને 8 એ જમણી બાજુ છે. જેથી 8 એ 5 કરતા કેવી છે? મોટી છે. જો અહીંયા 5 અને 8 કઈ જમણી બાજુ છે? તો 8. માટે 8 એ કેવી કહેવાય? મોટી કહેવાય. ટૂંકમાં યાદ રાખવાનું કે કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય એમાં જે ડાબી બાજુ હોય એ નાની સંખ્યા કહેવાય, જમણી બાજુ હોય એ મોટી સંખ્યા કહેવાય. ઓકે, ચલો બીજું કે 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. તો જુઓ, 0 એ પૂર્ણ સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા છે. હવે 0 થી ડાબી બાજુ બીજી કોઈ સંખ્યા છે નહીં. કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી કરીએ? 0. 0 થી જે નાની સંખ્યાઓ છે એને પૂર્ણ સંખ્યા કહેવાય નહીં, એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. ઋણ પૂર્ણાંક, જે આપણે 7મા ધોરણમાં શીખીશું. ઓકે, અત્યારે આટલું જ યાદ રાખો. 0 થી શરૂઆત કરીએ તો એ પૂર્ણ સંખ્યા, અને સૌથી નાનામાં નાની સંખ્યા એ 0 છે. 0 થી ડાબી બાજુ કોઈ સંખ્યા મળશે નહીં, કોઈ પૂર્ણ સંખ્યા છે નહીં. ઓકે, ચલો હવે આપણે સંખ્યા રેખા પરથી સરવાળા, બાદબાકી અને ગુણાકારના દાખલા શીખીએ. એક દાખલો બધામાં ગણેલો છે મિત્રો. બધામાં એક દાખલો ગણ્યો છે. બીજા બધા દાખલા તમારે જાતે ગણવાના છે. એટલે એક દાખલો સમજાવું એ સમજી લેજો, બીજા જાતે આવડી જાય એ વાત છે. ઓકે, હવે જો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળા કરો. હવે મિત્રો આવો પ્રશ્ન પૂછ્યો હોય આપણને કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કરો, 4 + 5. એટલે તમે બધા શું કરી દો છો કે 4 + 5 9. સીધું આપણે વીટા ગણી કાઢીએ છીએ, આંગળી ગણી કાઢીએ કે 4 + 5 એટલે 9. એ તો આવડે જ છે બધાનો, પણ આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કરવાનો છે. સીધો સરવાળો કરવાનો છે નહીં. જવાબ બંનેમાં સરખો જ મળશે, પરંતુ સંખ્યા રેખાના ઉપયોગથી આપણે કેવી રીતે સરવાળો કરવાનો તો એ આપણે અહીંયા શીખવાનું છે. ઓકે, તો અહીંયા જો 4 + 5 છે, એનો મતલબ 4માં આપણે 5 શું કરવાના? ઉમેરવાના છે. તો જો 4માં 5 ઉમેરવા માટે 4 થી શરૂ કરી 4ની જમણી બાજુ ઉમેરવાના છે. એટલે કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ.
એક એકમના એક એવા 5 પગલા ભરીશું. દર વખતે એક એકમ ભરવાનો, દર વખતે એક એકમ. કેટલા પગલા? 5, કેમ કે 5 શું કરવાના છે? ઉમેરવાના છે. માટે 5 પગલા આપણે જઈશું. આમ 5 પગલા જતા આપણે 9 ઉપર પહોંચીશું. હવે જો 4 + 5 છે એટલે શરૂઆત આપણે ક્યાં કરવાની? 4 થી. હવે વત્તા છે એટલે કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. આ યાદ રાખવાનું ખાસ. જ્યારે વત્તા એટલે ઉમેરવાના હોય ત્યારે કઈ બાજુ ખસવું? જમણી બાજુ ખસવું. કેટલા કેટલા એકમ? એક એક એકમ જ ખસવાનું. હવે એક એક એકમ કેટલી વાર ખસવું? તો જેટલા ઉમેરવાના હોય, ધારો કે અહીંયા 5 ઉમેરવાના છે માટે 5 વાર ખસવાનું આપણે. તો જુઓ 4 થી શરૂઆત કરી તો આ 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર અને 5 વાર. 5 વાર ખસી ગયા એટલે કેટલા ઉપર પહોંચ્યા? 9 ઉપર પહોંચ્યા. એનો મતલબ કે 4 માં 5 ઉમેરીએ તો જવાબ કેટલો મળે? 9 ઉમેરીએ તો અહીંયા જો 4, જે સંખ્યા પહેલી હતી એ 4 ઉપર પહેલા રાઉન્ડ કર્યું. વત્તા એટલે જમણી બાજુ ખસ્યા. 5 એટલે કેટલા પગલા ખસવાના? 5 પગલા ભરવાના. 5 પગલા ભર્યા તો કેટલા ઉપર પહોંચ્યા? 9 ઉપર. તો એનો મતલબ 4 + 5 બરાબર કેટલા થાય? 9 થાય. બોલો આવડે કે ના આવડે મિત્રો? બધાને આવડશે જ. ઓકે, તો આ જ પ્રમાણે મેં અહીંયા 2 થી 10 સુધીના દાખલા ગણ્યા છે. 2, 3, 4, 5, 6, 7 આવા 10 દાખલા છે. એ આ જ પ્રમાણે તમારે જાતે ગણવાના છે. ઓકે, સંખ્યા રેખા હંમેશા પેન્સિલ અને ફૂટપટ્ટીના ઉપયોગ કરીને જ દોરવાની છે, સીધી દોરવાની નથી. ઓકે, ચલો હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી કરતા શીખીએ. તો સરવાળો કર્યો એ જ પ્રમાણે, પણ ત્યાં આપણે જમણી બાજુ ખસતા હતા, અહીંયા આપણે ડાબી બાજુ ખસીશું. જો 8 માંથી 3 બાદ કરવાના છે તો શું કરીશું? 8 માંથી 3 બાદ કરવા માટે 8 થી શરૂ કરી 8 ની કઈ બાજુ? ડાબી બાજુ. 8 ની ડાબી બાજુ એક એકમ ના એક એવા 3 પગલા ભરીશું. 3 પગલા કેમ ભર્યા? કેમ કે 3 બાદ કરવાના છે. આમ 3 પગલા જતા આપણે 5 ઉપર પહોંચીશું. જુઓ અહીંયા સંખ્યા રેખા દોરી, 0 થી શરૂઆત કરી 9 સુધી દર્શાવે. એમાં પહેલા 8 છે એટલે 8 ઉપર શું કર્યું? રાઉન્ડ કર્યું. હવે ઓછા છે એટલે જમણી બાજુ ખસવાનું કે ડાબી બાજુ? તો ડાબી બાજુ. ઓછા હોય ત્યારે હંમેશા કઈ બાજુ ખસવું? ડાબી બાજુ ખસવું. ઓકે, હવે 8 માંથી 3 બાદ કરવાના છે એટલે 8 ઉપર રાઉન્ડ કર્યા. ઓછા છે એટલે કઈ બાજુ? તો ડાબી બાજુ ખસવાનું. કેટલા સ્ટેપ? તો 3 બાદ કરવાના છે એટલે 3 સ્ટેપ ખસવાનું. 3 પગલા. 1, 2, 3. 1, 2 ને 3 પગલા ખસ્યા તો કેટલા ઉપર પહોંચ્યા? 5 ઉપર પહોંચ્યા. તો એનો મતલબ 8 માંથી 3 જાય તો કેટલા વધે? 5 વધે. તો 8 - 3 બરાબર 5 થાય. આવડે કે ના આવડે? તો આ જ પ્રમાણે આ જે દાખલો ગણ્યો એ જ પ્રમાણે 2 થી 10 દાખલાની રકમ મેં અહીંયા આપી છે. આ 2 થી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો આ દાખલા તમારે જાતે ગણવાના છે. એ મેં લખ્યું છે દાખલા 2 થી 10 સુધી જાતે ગણો. આવડશે કે નહીં? બધાને આવડશે. ચલો આ જ પ્રમાણે હવે સંખ્યા રેખાના ઉપયોગથી ગુણાકાર કરો. હવે ગુણાકારમાં સરવાળા અને બાદબાકી કરતા થોડુંક નવું છે, બરાબર ધ્યાનથી સમજો. અહીંયા ગુણાકાર કેવી રીતે કરવાનો? જુઓ 2 × 6 એ તમને આવડે કે 2 નો ઘડિયો 6 સુધી, 2 × 6 = 12. સીધો જવાબ આપણે જવાબ સાચો, પરંતુ સંખ્યા રેખાના ઉપયોગથી ગુણાકાર કરવાનું એમ પૂછ્યું હોય તો એ દાખલો આપણો સાચો ગણાય નહીં. એમાં આ પ્રમાણે સંખ્યા રેખા દોરવી પડે. ને કેવી રીતે ગણવાનું? જુઓ કે 2 ને અહીંયા 6 વડે ગુણવા છે. 2 ને કેટલા વડે ગુણવાના છે? 6 વડે. તેથી 2 એકમ. હવે પેલામાં એક એકમ ખસતા હતા ને, અહીંયા 2 એકમ ખસવાનું. કેટલા એકમ? 2 એકમ ખસવાનું. કેટલી વખત? 6 વખત. પણ શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી. ત્યાં આપણે 2 + 6 હોય તો 2 થી શરૂઆત કરતા હતા, પણ ગુણાકારમાં હંમેશા કેટલાથી શરૂઆત કરવાની? 0 થી જ શરૂઆત કરવાની. 0 થી દરેક દાખલામાં 0 થી જ શરૂઆત કરી અને કેટલા એકમ? તો પહેલો જે આંકડો આપેલો હોય એટલા એકમ ખસવાનું. કેટલી વાર? તો બીજો જે આંકડો જેના સાથે આપણે ગુણાકાર કરવાનો હોય એટલા આંકડા આપણે એટલી વખત આપણે શું કરવાનું? પગલા ભરવાના. અહીંયા જો 2 ને 6 વડે ગુણવા છે, તેથી 2 એકમ 6 વખત લઈશું. જો અહીંયા 2 એકમ લીધેલા છે 0 થી 2. આ 2 એકમ લીધા ને, પેલામાં આપણે 1, 1, 2, 3 એ પ્રમાણે જતા હતા સરવાળા બાદબાકીમાં. અહીંયા આપણે 2 એકમ ખસે કેમ કે 2 નો ગુણાકાર કરવાનો છે એટલે 2 એકમ ખસવાનો. કેટલી વાર? 6 વાર. તો જો આ 2 એકમ ખસ્યા, પાછા 2 એકમ બીજી વાર, આ ત્રીજી વાર ખસ્યા, ચોથી વાર ખસ્યા, પાંચમી વાર ખસ્યા અને છઠ્ઠી વાર ખસ્યા. તો છઠ્ઠી વાર ખસાય એટલે કેટલો જવાબ આવી ગયો? 12 આવી ગયો. તો 2 × 6 એટલે 12 થઈ જાય. તો આ પ્રમાણે 2 ને 6 વડે ગુણવા છે, જેથી 2 એકમ 6 વખત લઈશું. આથી 0 થી શરૂ કરી 0 ની જમણી બાજુ, આમાં બધામાં આપણે જમણી બાજુ જ ખસવાનું કેમ કે ઓછા છે નહીં, બધામાં વત્તાવાળા જ છે. ઓછાવાળા દાખલા આપણે 7મા ધોરણમાં શીખીશું. તો જમણી બાજુ 2 એકમના એટલે આ કહેવાય 0, 1, 2. આ 2 એકમ ખસે ને, એટલેથી આટલું 1 ના 2, એટલેથી આટલું 1, 2 એકમ. તો 2 એકમના 6 પગલા જઈશું. તો 6 પગલા ભર્યા, 1, 2, 3, 4, 5 ને 6 પગલા જઈશું. આમાં આપણે 12 ઉપર શું થયા?
પહોંચીશું. ઓકે, તો આ પ્રમાણે 0 થી 2 નો 6 વડે ગુણાકાર કરવો હોય તો 2 એકમ આપણે 6 પગલા ભરીશું. તો 2 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 12. હવે ધારો કે અહીંયા જો 2 ગુણ્યા 6 એનો એક દાખલો અહીંયા લખાઈ ગયો છે મિત્રો, તો અહીંયા 2 ગુણ્યા 7 કરી દઈએ. તો આ જ પ્રમાણે આપણે 2 પગલા ભરવાના. કેટલી વખત 2 એકમ લઈ અને કેટલા પગલા ભરવાના? 7 પગલા. હવે 4 ગુણ્યા 2 છે તો કેટલા એકમ લેવાના? 4. 0 થી 4 એકમ, તો 1 2 3 ને 4, એટલે સીધું અહીંયા 0 થી 4 કેટલી વાર? 2 વાર, 2 પગલા. તો 0 થી 4 એક વાર, 4 થી 8 2 વાર, 4 પગલા ભરીએ એટલે. હવે 3 ગુણ્યા 3 છે તો 3 ગુણ્યા 3 એટલે 0 થી 3 સુધીના લેવાના ને, તો 0 થી 3 એકમ લેવાના. અને કેટલા પગલા? 3 પગલા. તો 0 થી 3 એક વાર, 3 થી 6 2 વાર, 6 થી 9 3 વાર, 9 જવાબ મળી જાય. એ જ પ્રમાણે જુઓ 3 ગુણ્યા 4 છે, 3 ગુણ્યા 4 એટલે 3 એકમ અને 4 પગલા. તો 1 2 3 ને 4 એટલે 12 ઉપર પહોંચીશું. ઓકે, અહીંયા જો 2 ગુણ્યા 7 અને 2 ગુણ્યા 7 પાછા 2 વાર આવી જાય છે મિત્રો, એટલે અહીંયા આપણે શું કરીશું? 2 ગુણ્યા 3 કરી દઈશું. ચલો 2 ગુણ્યા 3. ઓકે, આવડશે કે નહીં? હા, તો આ 2 થી 10 સુધીના દાખલા જાતે ગણવાના છે. મેં લખ્યું છે દાખલા નંબર 2 થી 10 સુધી જાતે ગણવા. આવડશે ને બધાને? બધાએ જાતે ગણવાના છે અને ચોપડીમાં આવા જે દાખલા આપેલા છે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, થેન્ક યુ.